ચાલુ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર આ ચેપ્ટરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરીવાર સ્વાગત છે. આપણે અત્યાર સુધી જોઈ ગયા હતા કે એસિડ બેઝ અને ક્ષારની ટેસ્ટ કઈ રીતે થાય છે, એના માટે કયા લિટમસ પત્રનો ઉપયોગ થાય છે, કયા સૂચકનો ઉપયોગ થાય છે. બરાબર. હવે આપણે જોવાનું છે કે એસિડ અને બેઝ કોની સાથે પ્રક્રિયા કરીને કેવી રિએક્શન આપે છે. તો આપણે શરૂઆત કરીએ. ચલો, પહેલું એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા. યાદ રાખજો સ્ટુડન્ટ, એસિડ અને બેઝ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તમને હંમેશા ક્ષાર અને પાણી મળે છે. હું તમને કહી દઉં. ચલો જુઓ, એસિડ અને બેઝ, એસિડ પ્લસ બેઝ બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે તમને મળે છે ક્ષાર પ્લસ પાણી. કઈ રીતે? તો જુઓ, અહીંયા એક પ્રવૃત્તિ તમને આપી દીધેલી છે કે એક એસિડ છે, એસિડ તરીકે તમારે લેવાનો છે HCl. બીજું બેઝ તરીકે તમારે લેવાનું છે NaOH. તમને ખબર હોય તો H+ આયનો મુક્ત કરતા હોય તો એને આપણે શેના તરીકે ઓળખીએ? એસિડ તરીકે. OH- આયનો મુક્ત કરતા હોય તો એને શેના તરીકે ઓળખીએ? બેઝ તરીકે. હવે જુઓ, તમારે લેવાનું છે એક કસનળીમાં NaOH, તેની અંદર સૂચક તરીકે તમારે નાખવાનું છે ફિનોક્સેલિન. શું એડ કરીશું આપણે? ફિનોક્સેલિન. યાદ કરો, તમને કોષ્ટક શીખવાડેલો કે ફિનોક્સેલિન જ્યારે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરે તો કયો રંગ આપે? ગુલાબી. એટલે બેઝની હાજરીમાં જો ફિનોક્સેલિન એડ કરવામાં આવે તો NaOH ના દ્રાવણનો રંગ કયો મળે છે આપણને? ગુલાબી. કયો રંગ મળે છે? ગુલાબી. બરાબર. ફિનોક્સેલિન સૂચક એડ કરો એટલે NaOH ના દ્રાવણનો તમને ગુલાબી રંગ મળે છે. હવે ધીરે ધીરે તમે ટાઇટ્રેશનની પ્રક્રિયા કરવાની છે. શું લઈશું? તો એક તમે લઈ લીધી છે બ્યુરેટ. બ્યુરેટ ની અંદર શું ભર્યું છે? તો કે NaOH બેઝ ભર્યો છે. સોરી, ઊંધું બોલી. એક તમે લઈ લીધેલું છે બ્યુરેટ. બ્યુરેટ ની અંદર તમારે એસિડ તરીકે શું લેવાનું છે? HCl. એસિડ તરીકે શું લેવાનું છે? HCl. અને કોનિકલ ફ્લાસ્ક લેવાનો છે. આ કોનિકલ ફ્લાસ્ક ની અંદર આપણે લઈશું NaOH જે બેઝ તરીકે વર્તે છે. બરાબર. આ NaOH ના દ્રાવણની અંદર તમારે 2 થી 3 ટીપા શેના એડ કરવાના છે? ફિનોક્સેલિનના. શેના એડ કરવાના છે? ફિનોક્સેલિનના. જ્યારે તમે ટીપે ટીપે ઉપર એસિડ એડ કરો છો અને સૂચકની ફિનોક્સેલિનની પ્રક્રિયા કરાવો છો બેઝ સાથેની, તો તમને ગુલાબી રંગ જોવા મળે છે. જેમ જેમ ટીપે ટીપે એસિડ એડ થતો જશે એમ એમ તમે જોતા જશો કે ગુલાબી રંગ છે, થોડી વાર દૂર થઈ જશે, થોડીક વાર આવી જાય, થોડી વાર માટે દૂર થઈ જાય, તેવી ટાઇટ્રેશનની પ્રક્રિયા રૂકી જાય એટલે પાછો ગુલાબી રંગ આવી જાય. પરંતુ એક પોઈન્ટ એવો આવશે કે એસિડ જ્યારે એસિડ એડ કરવામાં આવે છે તો આ ગુલાબી રંગ છે ટોટલ દૂર થઈ જાય છે, ફરી પાછો મળતો નથી. મતલબ એવું કે છે કે જ્યારે પ્રક્રિયા NaOH ની HCl સાથે કરવામાં આવે છે ત્યારે આ ગુલાબી રંગ શું થઈ જાય? દૂર થઈ જાય. ગુલાબી રંગ શું થઈ જાય? દૂર થઈ જાય. કેમ આવું થાય? કેમ કે જ્યારે NaOH અને HCl ભેગા થાય છે ત્યારે તમને ક્ષાર મળે છે. શું મળે છે? ક્ષાર. જે ગુલાબી રંગને શું કરી દે છે? દૂર કરી દે. ક્લિયર થાય છે? બરાબર. એટલે NaOH જ્યારે HCl સાથે પ્રક્રિયા કરશે તો તમને ખબર છે પ્લસ માઇનસ, આ પ્લસ આ માઇનસ, બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું મળશે તમને? બોલો. Na કોની સાથે જોડાશે? Cl સાથે. એટલે તમને મળશે અહીંયા NaCl. ક્લિયર થાય? બરાબર. પ્લસ બીજું શું મળે છે? અહીંયા OH અને આ હાઇડ્રોજન બંને જોડાઈને શું આપશે તમને? H2O. NaCl. C કેપિટલ આવશે. બરાબર. NaCl પ્લસ H2O. સમજ પડે? ટૂંકમાં કે જ્યારે બેઝની હાજરીમાં ફિનોક્સેલિન એડ કરવામાં આવે તો તમને ગુલાબી રંગ મળે છે. જેમ જેમ તમે એની એસિડ સાથે પ્રક્રિયા કરો, ટાઇટ્રેશનની પ્રક્રિયા કરાવતા જાવ છો એટલે અંદર જે ગુલાબી રંગ હતો તે શું થઈ જશે? દૂર થઈ જશે. ગુલાબી રંગ દૂર થઈ ગયો. એનો મતલબ એવો કે તમને અહીંયા શું મળી જાય છે? ક્ષાર મળે છે. કેમ આવું થયું? કેમ કે એસિડે બેઝની અસર શું કરી દીધી? નાબૂદ કરી દીધી. એસિડે જે બેઝની અસર હતી તે શું કરી દીધી? નાબૂદ કરી દીધી અને બનાવી શું દીધો? NaCl ક્ષાર. ક્લિયર થાય? અને બીજું પાણીનો અણુ છૂટો પડે. આવડે? તો ચલો, આના ઉપરથી તમને સવાલ પૂછાઈ શકે છે 2 માર્ક્સ ની અંદર. આપણે જોઈએ તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે અને 2 ઉદાહરણ આપવા. 2 માર્ક્સ ની અંદર ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાય છે. કોને કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા? તો કે એસિડ અને બેઝ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તમને નિપજમાં મળે છે ક્ષાર પ્લસ પાણી, જેને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? તટસ્થીકરણની પ્રક્રિયા. આવડે? એકદમ ઈઝી છે. શું લખશો? જ્યારે એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તમને નિપજમાં શું મળે? ક્ષાર અને પાણી. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવશે? તટસ્થીકરણ. કેમ કે એસિડ બેઝની અસરને શું કરી દીધી? નાબૂદ કરી દીધી. બંને તટસ્થ થઈ ગયા કે ના થઈ ગયા? બરાબર. એટલે તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે
NaOH શું છે બેઝ છે OH જો અને અહીંયાથી સમજ પડે OH માઇનસ આયન મુક્ત કરે બરાબર NaOH શું છે બેઝ જ્યારે HCl શું છે એસિડ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને અહીંયા જોઈ શકો છો NaCl મીઠું ક્ષાર મળ્યો પ્લસ H2O પાણી મુક્ત થાય ક્લિયર થાય આવડે ને ચલો બીજું એક ઉદાહરણ આપેલું છે સોડિયમ ની જગ્યાએ અહીંયા લઈ લીધો છે પોટેશિયમ અને HCl ની જગ્યાએ લઈ લીધેલો છે H2SO4 અને કયો એસિડ કહેવાય સલ્ફ્યુરિક એસિડ કયો એસિડ કહેવાય સલ્ફ્યુરિક એસિડ આવડે ને બરાબર KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ની પ્રક્રિયા જ્યારે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે કરવામાં આવે તો K OH H SO4 જોડાય કોની સાથે K SO4 શું મળશે તમને K2SO4 તમે એવું કહેતા હશો કે મેડમ અહીંયા તો K છે અહીંયા K2 કઈ રીતે આવ્યા તો તમને અણુસૂત્ર બનાવતા શીખવાડ્યું છે કે K છે કયો વીજભાર ધરાવે એક SO4 કયો વીજભાર ધરાવે બે બંને વચ્ચે આયનોની આપલે થશે કે ને કેટલા મળે બે એટલે K2SO4 પ્લસ પાણીનો અણુ મુક્ત થશે આવડે સમજ પડે તો જો આ પણ એસિડ બેઝ હતા બંને વચ્ચે જોડાઈને શું મળે છે તમને ક્ષાર પ્લસ બીજું અહીંયા શું મુક્ત થયું પાણી H2O આવડે ને પાક્કું ને 2 માર્ક્સ માં પૂછાય તો ઈઝી છે કે નહીં આવડશે ને ચલો ત્યાર પછી ટૂંકમાં એવું કહેવા માંગે છે કે આને કહેવામાં આવશે સામાન્ય સમીકરણ તમને એવું કીધું હોય કે એસિડ બેઝ નું સામાન્ય સમીકરણ લખો તો આને કહેવામાં આવશે કયું સમીકરણ સામાન્ય સમીકરણ શું લખાય એસિડ પ્લસ બેઝ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું મળે છે આપણને ક્ષાર પ્લસ પાણી આ જ વસ્તુ મળી ને બરાબર એસિડ અને બેઝ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને શું મળશે ક્ષાર પ્લસ પાણી આવડે ચલો ત્યાર પછી જો જે પ્રવૃત્તિ આપણે જોઈ ગયા ને આગળ કે જે તેના વિશે જ અહીંયા માહિતી આપેલી છે જો NaOH ના દ્રાવણમાં ફિનોક્સેલિનના મિશ્ર દ્રાવણમાં મંદ HCl ના 2 ટીપા ઉમેરવાતા રંગમાં શું પરિવર્તન આવે છે અને આ રંગ પરિવર્તન થવા માટેનું કારણ તો તમને ખબર છે કે NaOH અને ફિનોક્સેલિન ને NaOH ના દ્રાવણમાં ફિનોક્સેલિનના 2 થી 3 ટીપા એડ કર્યા કયો રંગ આપેલો આપણને ગુલાબી એટલે કયો રંગ મળશે આપણને અહીંયા ગુલાબી જુઓ NaOH અને ફિનોક્સેલિનના મિશ્ર દ્રાવણનો રંગ કયો મળે આપણને ગુલાબી પરંતુ ધીમે ધીમે તમે અંદર શું એડ કરતા જાવ છો HCl જો HCl એડ કરતા થશો ને તો જ્યાં સુધી તમે હલાવો છો ને ટાઇટ્રેશન કરો છો ત્યાં સુધી ગુલાબી રંગ આવશે પાછો જતો રહેશે પણ એક પોઈન્ટ અથવા એક ડ્રોપ એવો આવશે જે HCl નું એડ કરવામાં આવે ત્યારે સંપૂર્ણપણે ગુલાબી રંગ દૂર થઈ જાય છે ફરી એ રંગ આવતો નથી ત્યારે તમારી તટસ્થીકરણની પ્રક્રિયા થાય ક્લિયર થાય બરાબર ત્યાં સુધી ગુલાબી રંગ આવે જતો રહે એટલે શું દર્શાવે તો થોડી ઘણી બેઝ ની અસર અંદર હજુ પણ છે એવું દર્શાવે ક્લિયર થાય જો તેમાં મંદ HCl ના 2 થી 3 ટીપા ઉમેરવામાં આવે તો દ્રાવણનો જે આ ગુલાબી રંગ હતો તે શું થઈ જશે દૂર થઈ જશે આવું થવાનું કારણ શું છે તો તમને ખબર છે કે આવું થવાનું કારણ એ છે કે એસિડ દ્વારા જે બેઝની અસર છે એને શું કરી દેવામાં આવી નાબૂદ કરી દેવામાં એટલે કે એની અંદરથી જે બેઝની અસર હતી તે દૂર કરી દેવામાં આવી બરાબર આ પ્રક્રિયા તમે ઓળખો છો કઈ પ્રક્રિયા કહેવામાં આવે તટસ્થીકરણની પ્રક્રિયા છે કે નહીં એસિડ અને બેઝ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને તમને શું મળ્યું તો કે ક્ષાર અને પાણી બેઝની અસર હતી દૂર કરાવી દીધી એનો મતલબ એવું કે તમને એ જગ્યાએ શું મળે છે ક્ષાર એટલે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ તટસ્થીકરણની પ્રક્રિયા આવડે આ પદ્ધતિ ઉપરથી આવો સવાલ પૂછાય તો લખતા આવડે કે ના આવડે ને ચલો ત્યાર પછી ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા ધાત્વિય ઓક્સાઇડ યાદ રાખજો આના પરથી સામાન્ય સમીકરણ પણ પૂછાય છે અને આ એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા છે તમને એવું પૂછાય કે એસિડ સાથેની રાસાયણિક પ્રક્રિયા સમજાવો તો પહેલી રાસાયણિક પ્રક્રિયા કઈ હશે ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા પહેલા એસિડની બેઝ સાથેની આપણે પ્રક્રિયા ભણી ગયા પહેલી એસિડની કોની સાથે પ્રક્રિયા કરાવી બેઝ તો તમને શું મળ્યું ક્ષાર અને પાણી બીજી રાસાયણિક પ્રક્રિયા કઈ આવી આ બીજા નંબરની રાસાયણિક પ્રક્રિયા છે કઈ આવી ધાત્વિય ઓક્સાઇડની એસિડ સાથેની પ્રક્રિયા કોની ધાત્વિય ઓક્સાઇડની કોની સાથેની પ્રક્રિયા એસિડ સાથેની પ્રક્રિયા જુઓ કોપર ઓક્સાઇડની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા કોપર ઓક્સાઇડ એટલે શું લખાય કોપર એટલે Cu ઓક્સાઇડ નો O આવડે લખતા
Cu+2 ઓક્સિજન -2 બંને વચ્ચે આયનોની આપણે થાય એટલે Cu તટસ્થ થઈ જાય કે ના થઈ જાય, એટલે કોપર ઓક્સાઇડ મળે. પ્લસ એની પ્રક્રિયા કરાવવાની કોની સાથે છે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. અહીંયા લખેલું છે કે ધાત્વિય ઓક્સાઇડ. શું લખેલું છે? ધાત્વિય ઓક્સાઇડ. કોપર ધાતુ કહેવાય કે ના કહેવાય? કહેવાય ને. એની સાથે ઓક્સિજન જોડાય તો એને ઓક્સાઇડ કહેવાય. તો આ થઈ ગયું ધાત્વિય ઓક્સાઇડ. આવડે કે ના આવડે? તમને આની જગ્યાએ કોપરની જગ્યાએ સોડિયમ પૂછાયું હોય અથવા પોટેશિયમ પૂછાયું હોય તો લખતા આવડે કે ના આવડે? આવડે ને. કોઈ પણ ધાતુની જ્યારે ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કોપર ઓક્સાઇડ પ્લસ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl લખાય. લખાય કે ના લખાય? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે શું લખાશે? HCl. બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો એક વસ્તુ યાદ રાખજો, ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. શું થશે? ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. કેમ કે જો અહીં જોઈ શકો છો HCl હાઇડ્રોજન ધરાવે કે નહીં? તો અહીંયાથી કયો વાયુ મુક્ત થયેલો તમને જોવા મળશે? હાઇડ્રોજન વાયુ મુક્ત થયેલો જોવા મળે. હવે તમને યાદ રખાવું કે કોપર ઓક્સાઇડ છે, તમે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ગયા છો કે કોપર ઓક્સાઇડ છે કયા રંગનો પદાર્થ આપે? કયા રંગનો પદાર્થ આપે? કાળા રંગનો. કયા રંગનો પદાર્થ આપે? કાળા રંગનો. બરાબર. કોપર ઓક્સાઇડ નો રંગ કયો આવશે? કાળો. એની પ્રક્રિયા કોની સાથે કરવાની? HCl સાથે. તો જો કોપર પ્લસ ઓક્સિજન માઇનસ H+Cl માઇનસ. આ પ્લસ તત્વ કોની સાથે જોડાશે? માઇનસ સાથે. બરાબર. એટલે શું આપશે તમને? CuCl2 કોપર ક્લોરાઇડ આપે. બાકી કોણ રહી ગયો? એકલો હાઇડ્રોજન. પ્લસ બાકી કોણ રહ્યું? ઓક્સિજન. સોરી, હાઇડ્રોજન વાયુ નહીં આપે. અહીંયા શું આપશે તમને? પાણી આપશે, H2O. કેમ કે ઓક્સાઇડ છે, યાદ રાખજો, ઓક્સાઇડ હાજર છે એટલે તમને અહીંયા શું આપશે? પાણી, H2O. બરાબર છે. કોપર ક્લોરાઇડ પ્લસ બીજું શું મુક્ત કરશે? પાણી. હવે યાદ રાખજો કે આ જે કોપર ક્લોરાઇડ છે તે અહીંયા તમને કયા રંગનો પદાર્થ મળ્યો? કાળા રંગનો પદાર્થ મળ્યો. તમને એક માર્ક્સમાં પૂછાય છે કે કોપર ઓક્સાઇડનો રંગ કયો આવે? તો કે કાળો. કોપર ઓક્સાઇડનો રંગ કયો આવશે? કાળો. જ્યારે કોપર ક્લોરાઇડનો રંગ કયો આવે? વાદળી લીલો. એનું કોપર ક્લોરાઇડનું તમે દ્રાવણ જોયું હોય તો વાદળી રંગનું આવે. બરાબર. પણ એની અંદર જ્યારે પ્રક્રિયા કોની કરવામાં આવે? એની અંદર જો તમે એસિડ એડ કરો તેનું રંગ છે તે લીલાશ પડતો થઈ જાય. વાદળી રંગ કયો થઈ જાય? લીલાશ પડતો. એટલે અહીંયા લખેલું છે વાદળી લીલો. ક્લિયર થાય? પ્લસ પાણીનો અણુ શું કરશે? મુક્ત કરશે. આવડે આટલી વસ્તુ? સમજ પડે ને? હજુ પણ એક વખત કહી દઉં કે ધાત્વિય ઓક્સાઇડ છે, ધાત્વિય ઓક્સાઇડ ની પ્રક્રિયા જ્યારે કોની સાથે કરવામાં આવે? મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા તો કે એસિડ સાથે કરવામાં આવે તો તમને મળે છે શું? ક્ષાર પ્લસ પાણી. શું મળે છે? ક્ષાર પ્લસ પાણી. આવડે? સમજ પડે? અહીંયા ઓક્સિજન પ્રેઝન્ટ છે, અહીંયા હાઇડ્રોજન પ્રેઝન્ટ છે એટલે તમને ક્ષાર પ્લસ પાણી મળવાનું. સમજ પડે ને? પાક્કું? ચલો ત્યાર પછી કોપર ઓક્સાઇડ ની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા શું બને? દ્રાવણના રંગમાં શું ફરક પડે અને સંતુલિત રાસાયણિક સમીકરણ. આ પદ્ધતિ ઉપરથી આવો સવાલ નીકળે કે ના નીકળે? નીકળે ને. નાની નાની પ્રવૃત્તિ અંદર આપેલી છે તમને તો એના ઉપરથી સવાલ નીકળેલા છે કે કોપર ઓક્સાઇડ ની જ્યારે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો કોપર 2 ક્લોરાઇડ બને છે. અહીંયા તમને યાદ આવે છે? તમને મેં તમને કીધેલું કે કોપર મિશ્ર સંયોજકતા ધરાવે. યાદ આવે છે? કોપર કેવી સંયોજકતા ધરાવે? મિશ્ર સંયોજકતા ધરાવે. કોપરની સંયોજકતા કઈ કઈ આવે? કોપર 1 ને કોપર 2. આ બે સંયોજકતા આવશે, કોપર 1 અને કોપર 2. જો કોપર 1 લીધેલું હોય તેની બાજુમાં શું લખવામાં આવે? 1. અને કોપર 2 લીધેલું હોય તેની બાજુમાં શું લખવામાં આવે? 2. ક્લિયર થાય? અહીંયા સંયોજકતા તરીકે જો કોપર ઓક્સાઇડ બનાવ્યું છે તો ક્યારે કોપર ઓક્સાઇડ બને? જ્યારે કોપરના 2 હશે અને ઓક્સિજનના પણ 2 હશે ત્યારે ને. બંને વચ્ચે આયનોની આપણે થઈ ગઈ તો કોપરે કેટલા લીધા? સંયોજકતા કઈ વાપરી? 2. એટલે અહીંયા લખેલું છે કોપર 2. સમજ પડે? કોપર 2 ક્લોરાઇડ બને અને પરિણામે દ્રાવણનો રંગ કયો મળે છે આપણને? વાદળી લીલો. આ કાળો રંગ હતો. કયો રંગ હતો? એમાંથી કયો બની જશે? વાદળી લીલો. સમજ પડે? તો જુઓ, કોપર ઓક્સાઇડની પ્રક્રિયા જ્યારે એસિડ સાથે કરાવવામાં આવે તો તમને શું મળે છે? કોપર ક્લોરાઇડ. શું મળે છે? કોપર ક્લોરાઇડ. પ્લસ પાણીનું અહીંયાથી શું થાય છે? મુક્ત થશે. ક્લિયર થાય? પાક્કું ને? જુઓ, કોની પ્રક્રિયા કરવાની? ધાત્વિય ઓક્સાઇડ. કોપર ધાતુ કહેવાય કે ન કહેવાય? ઓક્સિજન જોડાઈ ગયું, ધાત્વિય ઓક્સાઇડ થયું. ધાત્વિય ઓક્સાઇડની પ્રક્રિયા જ્યારે એસિડ સાથે કરવામાં આવે તો તમને એક ક્ષાર મળે અને બીજું શું મળે? પાણી. આવી સેમ પ્રક્રિયા કોની સાથે આપણે હમણાં જોઈ?
એસિડ અને બેઝ સાથે એસિડ ની જ્યારે બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો તમને શું મળે છે ક્ષાર અને પાણી સેમ જ પ્રક્રિયા છે કે નહીં આવડે કે ના આવડે આવડે ને શું યાદ રાખશો ધાત્વિય ઓક્સાઇડ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર પ્લસ પાણી બનાવે છે આ વસ્તુ તમે ભણી ગયા ધાતુ ઓક્સાઇડ જ્યારે કોની સાથે પ્રક્રિયા કરે એસિડ સાથે તો તમને શું મળે ક્ષાર અને પાણી હવે તમને એવું કીધેલું છે કે બેઝિક ઓક્સાઇડ કોને કહેવામાં આવે બેઝિક ઓક્સાઇડ તો યાદ રાખવાનું બેઝિક ઓક્સાઇડ બનતો હશે ત્યારે તો વસ્તુ પોસિબલ બનવાની કે નહીં બેઝિક ઓક્સાઇડ કોને કહેવામાં આવે તો કે જે ઓક્સાઇડ છે તે પાણી સાથે જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરી અને તમને શું આપતા હોય બેઝ શું આપતા હોય બેઝ તો એવા ઓક્સાઇડને કહેવામાં આવશે બેઝિક ઓક્સાઇડ કેમ કેમ કે એ ઓક્સાઇડે પાણી સાથે પ્રક્રિયા કરી અને તમને શું આપ્યું તો કે બેઝ આપ્યું કે નહીં તો એ પ્રક્રિયાને કઈ કેવી પ્રક્રિયા કહેવામાં આવશે બેઝિક ઓક્સાઇડ ક્લિયર થાય છે આવડે ને ધાત્વિય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને નિપજમાં તમને ફક્ત શું આપે છે બેઝ જો અહીંયા ફક્ત નિપજમાં બેઝ એકલો જ મળશે બીજી ઉપનિપજ મળતી નથી બરાબર ફક્ત શું મળશે બેઝ બીજી વધારાની ઉપનિપજ તમને મળતી નથી ક્લિયર થાય બોલો કોને કહેવાય બેઝિક ઓક્સાઇડ જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ આપતો હોય જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે બેઝ ધાત્વિય ઓક્સાઇડ અહીંયા યાદ રાખજો જે ઓક્સાઇડ પણ કેવા ઓક્સાઇડ ધાત્વિય ઓક્સાઇડ હોય બરાબર જે ધાત્વિય ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી સામાન્ય સમીકરણ શું આપે છે તો કે બેઝ આપે શું આપે છે બેઝ ક્લિયર થાય જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે બેઝ એવા ઓક્સાઇડને શું કહેવામાં આવશે બેઝિક ઓક્સાઇડ બેઝ આપ્યું તો બેઝિક જ કહેવાના ને શું કહેવામાં આવશે બેઝિક ઓક્સાઇડ જો Na2O પ્લસ H2O બંને વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થશે તો તમને શું મળશે NaOH જેને કહેવામાં આવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું કહેવામાં આવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પડે છે સમજ જો Na2O Na કયો વીજભાર ધરાવે +1 ઓક્સિજન કયો વીજભાર ધરાવે 2 એકબીજાના આયનોની આપલે કરે તો Na2O બને કે ના બને જો તમે અહીંયા જોઈ શકો છો ધાતુના ઓક્સાઇડ છે કોના ઓક્સાઇડ છે ધાતુના ઓક્સાઇડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરશે કોની સાથે પ્રક્રિયા કરી પાણી સાથે તો તમે ભણી ગયા કે ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે બેઝ આપે આપ્યો બેઝ NaOH ક્લિયર થાય છે બરાબર તમને કીધેલું છે કે OH માઈનસ આયન મુક્ત કરતા હોય તેને બેઝ કહેવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો NaOH છે NaOH ને કહેવાય શું સો N એટલે સોડિયમ OH એટલે હાઇડ્રોક્સાઇડ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આવડે હવે આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે આ જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે સ્વભાવે કેવા છે તો કે બેઝિક છે સ્વભાવે કેવા છે બેઝિક બેઝ આપ્યો સ્વભાવે કેવા છે બેઝિક જ હોવાના બરાબર એવી જ રીતે Na2O ની જગ્યાએ MgO CaO અથવા BaO લઈ લઈએ જો આપણે સમીકરણ કરીએ MgO પ્લસ પ્રક્રિયા કોની સાથે કરાવવાની H2O સાથે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને તમને શું મળશે MgOH ટ્વાઇસ સમજણ પડે છે Mg+2 વીજભાર ધરાવે ને અને OH કયો વીજભાર ધરાવે માઈનસ એટલે તમને મળે શું MgOH ટ્વાઇસ આ ઉદાહરણ પરથી પણ સમીકરણ નીકળી શકે બરાબર આ ઉદાહરણ પરથી પણ સમીકરણ પૂછાય પછી એવું નહીં કહેવાનું કે અંદર તો આપ્યા નથી આવ્યા કઈ આપેલા સમીકરણ તમે બનાવ્યા નથી ચલો ધાતુના ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું મળે તમને ધાત્વિય ઓક્સાઇડ મળે બીજું એક સમીકરણ ચલો Mg આ બાજુ 1 છે આ બાજુ પણ કેટલા છે 1 ઓક્સિજનની સંખ્યા આ બાજુ 2 છે અને ઓક્સિજનની સંખ્યા 2 હાઇડ્રોજન 2 આ બાજુ હાઇડ્રોજન પણ 2 આખું સમીકરણ બેલેન્સ જ છે બરાબર બીજું CaO કેલ્શિયમ ઓક્સાઇડ પ્રક્રિયા કોની સાથે કરાવીએ પાણી સાથે કરાવીએ બોલો નિપજમાં શું મળશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ આવડે બનાવતા બીજું આપેલું છે બેરિયમ ઓક્સાઇડ એટલે BaO પાણી સાથે જ પ્રક્રિયા કરાવવાની બધાની બરાબર પ્રક્રિયા થઈને આમાં પણ શું મળશે BaOH ટ્વાઇસ કેમ કે Ba કયો વીજભાર ધરાવે +2 અને OH માઈનસ એકબીજાના આયનોની આપલે કરો તો Ba પાસે 1 અને OH પાસે 2 બહુપરમાણુય આયન છે એટલે કૌંસમાં લખવામાં આવે આવડે કે ના આવડે
આવડે ને સમીકરણ જે બેલેન્સ જ હશે કેલ્શિયમ 1 કેલ્શિયમ 1 હાઇડ્રોજન ની સંખ્યા 2 હાઇડ્રોજન ની સંખ્યા 2 ઓક્સિજન ની સંખ્યા 2 ઓક્સિજન ની સંખ્યા પણ 2 આવડે એ જ રીતે આ સમીકરણ પણ જુઓ બેરિયમ 1 બેરિયમ 1 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન 2 આ બાજુ ઓક્સિજન પણ 2 સમજ પડે પાક્કું ને ચલો જુઓ હવે આગળ એસિડિક ઓક્સાઇડ જો એસિડિક ઓક્સાઇડ કોને કહેવામાં આવે તો જેવી રીતે તમે એવું ભણી ગયા કે ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરે ધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો તો તમને શું મળ્યું બેઝ એવી જ રીતે અધાતુ ઓક્સાઇડની કોની અધાતુ ઓક્સાઇડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવો તો તમને શું મળે એસિડ શું મળે એસિડ જો બંને સમજ છે કે નહીં પહેલામાં ધાતુ હતા આમાં શું યાદ રાખવાના અધાતુ કેમ કે અધાતુ હંમેશા તમને શું આપે એસિડ અધાતુના ઓક્સાઇડ ખાલી અધાતુ નહીં અધાતુના ઓક્સાઇડ તમને શું આપશે એસિડ એ જ રીતે પહેલામાં તમે જોયું કે ધાતુના ઓક્સાઇડ છે તમને શું આપતા હતા બેઝ તો મગજમાં ક્લિયર થાય ને ધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરાવો શું મળે ધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો શું મળે અધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો શું મળે એસિડ અધાતુ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરાવો શું મળે એસિડ આવડે કે ના આવડે બરાબર સેમ જ સવાલ છે જો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એસિડ બનાવે તેને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે અલી ગયું તેને શું કહેવામાં આવે એસિડિક ઓક્સાઇડ શું કહેવામાં આવશે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી અને એસિડ બનાવે તેને શું કહેવામાં આવશે એસિડિક ઓક્સાઇડ હવે યાદ રાખજો જેટલા પણ અધાતુ ઓક્સાઇડ છે બધા તેના તરીકે વર્તશે એસિડિક ઓક્સાઇડ અધાતુ તો તમને ખબર જ છે ને મોસ્ટ ઓફ જેટલી પણ વાયુ સ્વરૂપ લેવામાં આવે બધા અધાતુની અંદર ઉપયોગમાં લેવામાં આવે એ ઉપરાંત ક્લોરીન બ્રોમિન આયોડીન છે કાર્બન છે આ બધા અધાતુમાં આવશે બરાબર અધાતુઓ ઓક્સાઇડ હંમેશા કેવા હોય તો કે એસિડિક ઓક્સાઇડ મતલબ એ તમને એસિડ આપશે બરાબર છે જુઓ જરાક આ બાજુ સલ્ફર અધાતુ છે હા કે ના બરાબર સલ્ફર ના ઓક્સાઇડ એટલે સલ્ફર ડાયોક્સાઇડ બનાવશે સલ્ફર ડાયોક્સાઇડ ની પ્રક્રિયા કોની સાથે કરાવીએ પાણી સાથે કરાવીએ તો તમને મળે છે H2SO3 શું મળે છે H2SO3 નું નામ શું થાય સરસ શું નામ થશે સલ્ફ્યુરસ એસિડ મેં તમને યાદ કરાવેલું કે જો નાની સંયોજકતા હોય ચેપ્ટર નંબર 1 ની અંદર કીધેલું ને તો જો નાની સંયોજકતા ધરાવતા હોય તેને શું આપવાનું રસ મોટી સંયોજકતા ધરાવતા હોય તેને શું આપતા હતા રીક H2SO4 ની જગ્યાએ સોરી H2SO3 ની જગ્યાએ H2SO4 સંયોજકતા મોટી છે તો હું શું આપીએ રીક સલ્ફ્યુરિક એસિડ શીખવાડેલું ને આવું નાનું સંયોજકતા ધરાવે તો રસ મોટી સંયોજકતા ધરાવે તો રીક અહીંયા SO3 છે નાની સંયોજકતા છે એટલે સલ્ફ્યુરસ એસિડ સમજ પડે પાક્કું ચલો ત્યાર પછી અહીંયા બીજું એક ઉદાહરણ આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવે જુઓ અહીંયા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ તો શું છે ધાતુ ક્યાં ધાતુ શું છે ધાતુની હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરાવે અને એની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા તમને યાદ આવે છે ચેપ્ટર નંબર 1 આવે છે પ્રક્રિયકની અંદર શું હોય કાર્બન ડાયોક્સાઇડ હોય તો નિપજમાં તમને શું મળે કાર્બોનેટ મળે એટલે અહીંયા તમને મળશે CaCO3 પ્લસ પાણી મુક્ત થાય H2O આ સમીકરણ તમને એમ જ આપેલું છે આનો કોઈ મીનિંગ નથી બનતો બરાબર સમીકરણ તમારું આ આવવું જોઈએ ચેપ્ટર નું ટોપિક નું નામ એવું છે કે એસિડિક ઓક્સાઇડ કોને કહેવામાં આવે તો કે જે ઓક્સાઇડ જે અધાતુના ઓક્સાઇડ પાણી સાથે જો રાસાયણિક પ્રક્રિયા કરી અને તમને શું આપતા હોય એસિડ તેવા અધાતુને કહેવામાં આવશે અધાતુ ઓક્સાઇડને કહેવામાં આવશે એસિડિક ઓક્સાઇડ ક્લિયર થાય છે બરાબર એવા બીજા તમને આપી દીધેલા છે જુઓ સલ્ફર ડાયોક્સાઇડ Cl2O7 કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ ક્લિયર થાય છે આ બધા એવા છે જે તમને શું આપે છે તો કે એસિડ આપે છે શું આપે છે એસિડ સમજ પડે અહીંયા જોઈ શકો છો ક્લોરીન અધાતુ કહેવાય કે ના કહેવાય કાર્બન પણ અધાતુ કહેવાય નાઇટ્રોજન પણ અધાતુ કહેવાય તો અધાતુના જ ઓક્સાઇડ છે કે નહીં બધા આ બધા વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય તો તમને નિપજમાં શું મળે છે એસિડ મળે આવડે
સમજ પડે ને? પાક્કું? ચલો 2 ટોપિક જોયા. શું જોયું? કે ધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે? બેઝ. જ્યારે અધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને શું આપે? એસિડ. ક્લિયર થાય? ચલો અહીંયા પ્રવૃત્તિ આપી છે, જરાક જોવાની છે તમારે. ચલો, એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો અભ્યાસ કરવો. યાદ રાખજો કે અહીંયા તમારે યાદ શું રાખવાનું છે? તો કે જે H+ અથવા OH- આયનો મુક્ત કરતા હોય, શું કરતા હોય? H+ અને OH- આયનો મુક્ત કરતા હશે એની અંદર બલ્બ પ્રકાશિત થશે. પરંતુ જે H+ કે OH- આયનો મુક્ત કરતા નથી એ એસિડ પણ નથી અને બેઝ પણ નથી, કેમ કે એ જે એસિડ અને બેઝ નથી એ વધારાના પદાર્થો છે. બરાબર? જે H+ કે OH- આયનો મુક્ત કરતા નથી. ક્લિયર થાય છે? ભલે એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન હોવાના, પરંતુ H+ કે OH- મુક્ત કરતા નથી. જરાક જુઓ, એસિડ અને બેઝના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો અભ્યાસ કરવો. અહીંયા પહેલા એક ઉદાહરણ તરીકે મંદ HCl નું દ્રાવણ લીધેલું છે. શું લીધેલું છે? મંદ HCl નું દ્રાવણ. પ્રયોગ કઈ રીતે કરવાનો છે તો જુઓ, એક બીકર લેવાનું. બીકર ની અંદર તમારે જે જે પદાર્થ એડ કરતા જવાના છે, જેની તમારે ટેસ્ટ કરાવી છે એ પદાર્થો અહીંયા એડ કરતા જવાના. બરાબર? બૂચ મૂકવાનું છે રબરનું અને એની પર 2 આયર્નની ખીલી, લોખંડની ખીલી મૂકી દેવાની. બંને ખીલી ઉપર આપણે શું કરીશું? વાયર પસાર કરીશું. બંને ખીલી ઉપર શું જોડીશું? તાર. અહીંયા એક બેટરી જોડી દેવાની છે, અહીંયા એક સ્વિચ લગાવવાનું છે, ઉપર બલ્બ ગોઠવી દેવાનો છે. સાધનની ગોઠવણી થઈ ગઈ. હવે ધીમે ધીમે તમારે અંદર અલગ અલગ પદાર્થો એડ કરતા જવાના. બરાબર? એટલે તમને ખબર પડશે કે H+ આયન મુક્ત થયો મતલબ આ છે એસિડ, OH- આયન મુક્ત થયો મતલબ આ છે બેઝ. જે એસિડ અને બેઝ હશે તે શું મુક્ત કરશે? તો કે એસિડ અને બેઝ હશે એ દરેકે દરેક પદાર્થોની અંદર તમને બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળશે. ક્લિયર થાય છે? બરાબર? જો અહીંયા મંદ HCl નું દ્રાવણ લીધું, તમે ઓળખો છો મંદ HCl એસિડિક હોય કે ના હોય? હોય ને? એટલે શું કરશે? બલ્બ પ્રકાશિત કરશે. જો ધીરે ધીરે યેલો કલરનો દેખાય છે બલ્બ પ્રકાશિત થયેલો? હા, થોડું ધ્યાનથી જો એટલે દેખાશે. દેખાય તો ઝૂમ કરું થોડું. દેખાય? બરાબર? મંદ HCl નું દ્રાવણ લીધું છે એટલે એને અહીંયા બલ્બ પ્રકાશિત થયેલો જોવા મળે. ચલો, અવલોકન કોઠાની અંદર ઘણા બધા પદાર્થો આપેલા છે, એ આપણે જોવાના છે. શેમાં બલ્બ પ્રકાશિત થાય ને નથી થતા એ પણ તમારે મને કહેવાનું છે. જુઓ, H2SO4 બધી વખત ભણી આવ્યા છો. H2SO4, H+SO4-, H+ આયન મુક્ત કરે એટલે બલ્બ પ્રકાશિત થશે. કેમ કે H+ આયન મુક્ત થાય છે. બીજું, ગ્લુકોઝ નું અણુ છે C6H12O6 પદાર્થ છે, વચ્ચે હાઇડ્રોજન ત્યાંથી નીકળીને દૂર જતો રહેવાનો નહીં ને? H+ આયન મુક્ત કરતા નથી એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. હવે અહીંયા જુઓ, આ તમે મને કહેશો કે મેડમ અહીંયા તો બલ્બ પ્રકાશિત થવો જોઈએ ને? C2H5OH અહીંયા આયનીકરણની પ્રક્રિયા થતી નથી. H+ માં અહીંયાથી છૂટો પડે નહીં, અથવા તો કે OH પણ અહીંયાથી છૂટો પડે નહીં. બરાબર? એટલે આ આલ્કોહોલ છે. આને કહેવાય શું? C2H5 કાર્બનની 2 સંખ્યા છે, આને કહેવામાં આવશે અને પાછળ OH લાગેલો છે એટલે આલ્કોહોલનો સમૂહ છે. એટલે આનું નામ થશે ઇથેનોલ. કદાચ 1 માર્ક્સમાં પૂછે તો ખબર હોવી જોઈએ કે આને ઇથેનોલ કહેવાય. બરાબર? અને તમારે 4થા ચેપ્ટરની અંદર આના વિશે ભણવાનું જ છે. ચલો, ઇથેનોલ કહેવામાં આવે. આની અંદર હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. H+ કે OH- આયનો મુક્ત ન થવાથી બલ્બ પ્રકાશિત થશે નહીં. ક્લિયર થાય? બરાબર? ત્યાર પછી જો અહીંયા આપી દીધેલું છે NaOH, Na+OH-, વારે વારે ભણીએ જ છે. Na+OH-, OH- આયન મુક્ત થાય એટલે બલ્બ પ્રકાશિત થશે. Ca+2 અને OH-, Ca+2 અને OH- આયનીકરણની પ્રક્રિયા થાય એટલે બલ્બ પ્રકાશિત આની અંદર પણ તમને થયેલો જોવા મળે. સમજ પડે? પાક્કું ને? જુઓ, બલ્બનું પ્રકાશિત થવું એ શું સૂચવે છે? તો કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો જ બલ્બ પ્રકાશિત થાય કે ના થાય? વિદ્યુત પ્રવાહ વહેતો જ ના હોય તો બલ્બ પ્રકાશિત થાય? ના થાય ને? તો પછી જુઓ, દ્રાવણમાં વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય. દ્રાવણમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થયું? આયનો દ્વારા. તમે જોયું કે H+ અને OH- આયનો શું થયા? મુક્ત થયા, એટલા માટે વિદ્યુતનું વહન થયું. ક્લિયર થાય? બરાબર? એસિડિક ગુણધર્મ માટે હવે યાદ રાખજો, આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર? એસિડિક ગુણધર્મ માટે H+
પ્લસ આયન જવાબદાર છે અને બીજો આયન આવશે H3O પ્લસ, હાઇડ્રોનિયમ આયન. બરાબર. એસિડિક ગુણધર્મ માટે કયો આયન આવશે? H પ્લસ અથવા H3O પ્લસ. અને બેઝિક ગુણધર્મ માટે કયો આયન આવશે? OH માઇનસ. કયો આવશે? OH માઇનસ. સમજ પડે? પાક્કું ને? જો એસિડિક ગુણધર્મ માટે કયો આયન આવશે? H પ્લસ અથવા H3O પ્લસ. અને બેઝિક ગુણધર્મ માટે કયો આયન આવશે? OH માઇનસ. આવડે? પાક્કું? જુઓ, હવે આ સવાલ પરીક્ષાની અંદર 2 માર્ક્સ ની અંદર પણ પૂછાય છે, વૈજ્ઞાનિક કારણોમાં પણ પૂછાય છે, તો જરાક આ સવાલમાં ધ્યાન આપજો. બરાબર. જુઓ, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો છે એ હાઇડ્રોજન તો ધરાવે, તમે જોયું C6H12O6 H આવ્યો કે નહીં વચ્ચે. આલ્કોહોલ ની અંદર પણ જોયું C2H5OH 2 હાઇડ્રોજન ધરાવે, છતાં પણ એની અંદરથી હાઇડ્રોજન વાયુ મુક્ત થતો, હાઇડ્રોજન વાયુ ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી. તમે જોયું કે પ્રેક્ટિકલ ની અંદર કે બલ્બ પ્રકાશિત થતો નતો. બરાબર. કેમ? કેમ કે આયનો મુક્ત નથી કરતા. જો આયનો મુક્ત કરતા હોત તો બલ્બ પ્રકાશિત થાત, પરિણામે એસિડ અથવા બેઝ ની અંદર વર્ગીકૃત આપણે કરી શકીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આગળ જોઈ ગયા પ્રેક્ટિકલ એમાં. હવે દ્રાવણ તરીકે આલ્કોહોલ અથવા તો એને કહેવામાં આવે ઇથેનોલ. શું કહેવામાં આવે? ઇથેનોલ ઉમેરો અને અવલોકન નોંધો. ત્યારબાદ આલ્કોહોલ ને બદલે ગ્લુકોઝ નું દ્રાવણ એવું કહે છે કે આપણે જે આ પ્રેક્ટિકલ કર્યો ને, પ્રેક્ટિકલ છું અંદર થઈ ગયો. જુઓ, અહીંયા આપણે એક પ્રેક્ટિકલ કર્યો, એમાં આપણે અહીંયા લઈ લીધું મંદ HCl નું દ્રાવણ. એની જગ્યાએ તમને એવું કીધું કે આ પ્રેક્ટિકલ ની અંદર તમારે પહેલા લેવાનો છે ઇથેનોલ અથવા તો કે આલ્કોહોલ, અને એની ટેસ્ટ કરાવીને જોવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે, હા કે ના? નતો થતો. બીજું, આની જગ્યાએ તમારે લઈ લેવાનું છે ગ્લુકોઝ નું દ્રાવણ. આમાં પણ બલ્બ પ્રકાશિત થતો નતો. કેમ નતો થતો? તેના માટેનું અહીંયા વૈજ્ઞાનિક કારણ આપેલું છે. જુઓ, હા, વૈજ્ઞાનિક કારણ. જુઓ, આલ્કોહોલ ઉમેરો અથવા તો કે બીજું શું ઉમેરવાનું છે? આલ્કોહોલ ને બદલે આપણે શેનું દ્રાવણ ઉમેરી દેવાનું છે? ગ્લુકોઝ નું દ્રાવણ. આ વસ્તુ કરી. આ બંને દ્રાવણની વખતે બલ્બ પ્રકાશિત થતો નથી. બલ્બ પ્રકાશિત થતો નથી. કેમ? કેમ કે બંને દ્રાવણોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. હવે તમે હમણાં જ ભણી ગયા કે વિદ્યુત પ્રવાહના વહન માટે શું જવાબદાર છે? તો કે વિદ્યુત પ્રવાહના વહન માટે આયનીકરણની પ્રક્રિયા થવી જવાબદાર છે. બરાબર. H પ્લસ અથવા OH માઇનસ આયનો મુક્ત થવા જવાબદાર છે. જો આ પ્રયોગ એવું સૂચવે છે કે ઇથેનોલ અને ગ્લુકોઝ ની અંદર આયનીકરણ થતું નથી. આયનીકરણનો મતલબ શું થાય? આયનો છૂટા પડતા નથી. પ્લસ અને માઇનસ આયનો છે તે શું થતા નથી? છૂટા પડતા નથી. પરિણામે તેમાં H પ્લસ આયનો મુક્ત થતા નથી. જ્યારે એસિડના દ્રાવણમાં H પ્લસ આયનો મુક્ત થતા હોય તો જ દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય. આપણે હમણાં ભણી ગયા કે એસિડ માટે જવાબદાર આયન કયો છે? H પ્લસ. જો H પ્લસ આયન મુક્ત થતો હશે તો જ શું થશે? વિદ્યુત પ્રવાહનું વહન થશે. કેમ કે વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર કોણ છે? આયનીકરણની પ્રક્રિયા. ક્લિયર થાય છે? બરાબર. આમ આલ્કોહોલ અને ગ્લુકોઝના દ્રાવણમાં હાઇડ્રોજન હોવા છતાં એસિડ શ્રેણીમાં વર્ગીકરણ થતું નથી. સમજ પડે કે ના પડે? પડે ને? શું કીધું કે ગ્લુકોઝ અને બીજું કયું દ્રાવણ લીધું? ઇથેનોલ. આ બંને દ્રાવણની અંદરથી આયનીકરણની પ્રક્રિયા થતી નથી. કઈ પ્રક્રિયા નથી થતી? મતલબ એવું કે એની અંદરથી વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. પરંતુ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર કોણ છે? આયનીકરણની પ્રક્રિયા. એટલે કે H પ્લસ આયન મુક્ત થવો જોઈએ ને. H પ્લસ આયન મુક્ત થતો હશે તો જ એને એસિડ ની અંદર આપણે વર્ગીકૃત કરી શકીશું. આ બંને દ્રાવણ એવા છે જે H પ્લસ આયનો મુક્ત કરતા નથી. સમજ પડે? બરાબર. જુઓ, હવે શા માટે નિષેધિત પાણી એ વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદનું પાણી એ શું કરે છે? તો કે વિદ્યુતનું વહન કરે છે. જુઓ જરાક અહીંયા, નિષેધિત પાણી એ શુદ્ધ પાણી હોય. એક વસ્તુ યાદ રાખજો કે નિષેધિત પાણી મેળવવામાં કઈ રીતે આવે? તો નિષેધિત પાણીને પેલા જે નોર્મલ પાણી હોય એને ગરમ કરીને એની બાષ્પ ઉકાળવામાં આવે અથવા તો કે એની શું મેળવવામાં આવે? બાષ્પ મેળવવામાં આવે. આ બાષ્પને ઠારણની પ્રક્રિયા દ્વારા શું કરવામાં આવે? ઠારવામાં આવે. અને પરિણામે જે તમને પાણી મળે ને એ નિષેધિત પાણી હોય. નિષેધિત પાણીની અંદર આયનો જોવા મળતા નથી. જે તમે રેગ્યુલર પાણી લો, આપણે વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કરાવી એમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મુક્ત થયેલો જોવા મળ્યો તમને.
મળે ને. પરંતુ જો નિસ્યંદિત પાણી લેવામાં આવે તો આ નિસ્યંદિત પાણીમાં આયનીકરણની પ્રક્રિયા થતી નથી, વિદ્યુત વિભાજનની પ્રક્રિયા નહીં થાય. કેમ કે આયનો ધરાવતા નથી. ક્લિયર થાય છે? બરાબર. પરંતુ વરસાદનું પાણી છે ઉપરથી સરસ મજાનો, અત્યારે ચોમાસાની ઋતુ છે, સરસ મજાને પલળવાની મજા આવે ને. બરાબર. વરસાદની ઋતુની અંદર શું થાય તો કે વરસાદની ઋતુની અંદર જે પહેલો વરસાદ હોય અથવા તો કે નોર્મલી જે વરસાદ આવે વાતાવરણના સંપર્કમાં આવે, વાતાવરણના સંપર્કમાં આવવાના કારણે પાણીની સાથે સાથે ઘણી બધી અશુદ્ધિઓ પણ ભળીને આવે કે ના આવે? આવે કે નહીં? તો એના કારણે એની અંદર આયનીકરણની પ્રક્રિયા થયેલી તમને જોવા મળે. કેમ કે કેટલાક એસિડ છે, કેટલાક વાતાવરણની અંદર રહેલા છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ વાયુઓ છે, એ પણ પાણીમાં દ્રાવ્ય છે. બરાબર. એ પણ પાણીની વરસાદ સાથે શું થયેલા જોવા મળે તો કે અંદર આવેલા જોવા મળે. પરિણામે આયનીકરણની પ્રક્રિયા એની અંદર પોસિબલ બનશે. ક્લિયર થાય છે? શું કીધું કે નિસ્યંદિત પાણી છે આયનો ધરાવતા નથી, પરંતુ વરસાદી પાણી છે તે આયનો ધરાવે છે. એટલે વરસાદી પાણીની અંદર તમને શું જોવા મળે તો કે આયનીકરણની પ્રક્રિયા થયેલી જોવા મળે. જો અહીંયા તમને આપી દીધેલું છે કે નિસ્યંદિત પાણી એ કેવું પાણી છે? શુદ્ધ પાણી છે, કોઈ પણ પ્રકારના આયનો ધરાવતું નથી. કેમ કે એને ગરમ કરીને એની બાષ્પ લેવામાં આવે ને બાષ્પમાંથી ઠારણની પ્રક્રિયા દ્વારા પાણી એ ટીપે ટીપે શું કરવામાં આવે? ભેગું કરવામાં આવે. જ્યારે વરસાદનું પાણી એ એસિડ જેવી, જો અહીંયા આપેલું છે કે વરસાદનું પાણી એ એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે. તમને હમણાં જ મેં કીધું એસિડ વર્ષા હે ને, એસિડ જેવી શું ધરાવે છે? અશુદ્ધિઓ ધરાવે, જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે. ક્લિયર થાય? પાણીની અંદર ઓગળતા જે આયનો હશે, પાણીની અંદર જે મિક્સ થઈ ગયેલા આયનો હશે તેને શું કરી દેશે? મુક્ત કરી દેશે. બરાબર. આમ નિસ્યંદિત પાણી એ આયનો ન ધરાવવાના કારણે વિદ્યુતનું વહન કરશે નહીં, પરંતુ વરસાદી પાણી છે શું ધરાવે છે તો કે આયનો ધરાવે છે, એટલે વિદ્યુતનું વહન કરશે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે નિસ્યંદિત પાણી છે વિદ્યુતનું વહન કરાવતા નથી. કેમ કે એની અંદર આયનો જોવા મળતા નથી. આયનો જ નથી તો વિદ્યુતનું વહન કઈથી કરાવે? ના કરાવે ને. પરંતુ જે વરસાદી પાણી છે ઘણી બધી અશુદ્ધિઓ લઈને આવશે, એની સાથે સાથે એની પાસે શું જોવા મળવાના? એસિડિક પદાર્થો પણ જોવા મળવાના. આ અશુદ્ધિઓ અને એસિડિક પદાર્થો આવવાના કારણે અંદર આયનો મુક્ત થશે. પાણીની અંદર આયનો શું થઈ જાય છે? ઓગળી જાય છે. જ્યારે એની અંદરથી વિદ્યુતનું વહન કરવામાં આવશે તો આયનોને શું કરશે? મુક્ત કરશે. બરાબર. એટલે વિદ્યુતનું આયનો ધરાવતા હોવાથી વરસાદી પાણી છે વિદ્યુતનું વહન કરાવે છે. ક્લિયર થાય બંને વસ્તુમાં? બરાબર. ચલો ત્યાર પછી એસિડ પાણીની ગેરહાજરીમાં શા માટે એસિડિક વર્તણૂક દર્શાવતા નથી? તો જુઓ, પાણીની ગેરહાજરીમાં H+ આયનો મુક્ત કરી શકાતા નથી. એ એસિડિક વર્તણૂક માટે H+ આયનો જવાબદાર છે. જો તમને યાદ રાખજો કે એસિડની જ્યારે હું એક અહીંયા ઉદાહરણ લઈ લઉં, બીજું એક બે વસ્તુ લઈ લઈએ આપણે. એક શુષ્ક HCl લઈ લઈએ, શુષ્ક HCl. શુષ્ક HCl એનો મતલબ શું થાય? HCl નો પાવડર લેવામાં આવે. શું લેવામાં આવે? HCl નો પાવડર. એક કસનળી લેવાની અને સરસ મજાની ગરમ કરી કાઢવાની, અંદર કોઈ પણ પ્રકારનો પાણીનો અણુ હોવો જોઈએ નહીં. ગરમ કરી કાઢી એની અંદર તમે શુષ્ક HCl એડ કરી દો. હવે એની તમારે લિટમસ પત્ર સાથે ટેસ્ટ કરાવવાની. કોની સાથે ટેસ્ટ કરાવીશું? લિટમસ પત્ર સાથે. તો તમે જોશો કે જેવું તમે અંદર એડ કર્યું એવું ને અંદર જેવું તમે એડ કર્યું એવું ને એવું બહાર તમને જોવા મળશે. ભૂરું લિટમસ પત્ર લાલ બની જવું જોઈએ ને એસિડ હોય તો, પરંતુ ભૂરું લિટમસ પત્ર જેવું તમે એની સાથે સંપર્કમાં લાવો છો ને ભૂરું ને ભૂરું જ રહે છે. કોઈ પણ પ્રકારની પ્રક્રિયા દર્શાવતું નથી. કેમ આવું થયું? કેમ કે શુષ્ક HCl છે પાવડર સ્વરૂપે છે, એનું દ્રાવણ જોવા મળતું નથી. શુષ્ક HCl છે H+ આયન મુક્ત કરશે નહીં. જો તમારે હાઇડ્રોજન વાયુ મુક્ત કરાવવો હોય તેની પ્રક્રિયા કોની સાથે કરાવવી પડે? પાણી સાથે. કોની સાથે કરાવવી પડશે? પાણી સાથે. અને જ્યારે HCl નું શું લેવામાં આવે? દ્રાવણ. HCl નું શું લેવામાં આવે? દ્રાવણ. તો જો તમે એક કસનળીની અંદર HCl નું દ્રાવણ લીધું હશે અને એની પ્રક્રિયા જ્યારે તમે લિટમસ પત્ર સાથે કરાવો તો લિટમસ પત્રનો સરસ મજાનો ભૂરો રંગ લાલ કલરનો બની ગયેલો દેખાશે. યાદ આવે છે? એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. યાદ આવે એવું? બરાબર. ભૂરા લિટમસ પત્રને કેવું બનાવી દેશે? લાલ. કેમ કે તમે શું લીધું? એસિડ નું દ્રાવણ લીધું. શું લીધું? એસિડ નું દ્રાવણ. દ્રાવણ મતલબ એની પ્રક્રિયા કોની સાથે કરાવી? પાણી સાથે કરાવી. બરાબર. એના કારણે શું થાય? મુક્ત થાય છે તો કે આયનો મુક્ત થશે. શું મુક્ત થશે? આયનો મુક્ત થાય. કઈ રીતે થાય તેમાં આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોવાનું છે કે H+ છે એ પાણીના અણુ સાથે જોડાય અને H3O+ આપે અને ક્લોરીન વાયુ એકલો મુક્ત થઈ જાય. બરાબર. એ પ્રક્રિયા આપણે હમણાં જોવાની છે એટલે હું આગળ વધારે માહિતી નહીં આપતી. ચલો, પાણીની ગેરહાજરીમાં એસિડ છે H+ આયનો મુક્ત કરતા
નથી. જ્યારે એસિડિક વર્તણૂક માટે તો જવાબદાર કયો વાયુ છે? H+. H+ આયન જવાબદાર છે. આમ પાણીની ગેરહાજરી હોય તો H+ આયનો મુક્ત કરી શકાતા નથી. H+ આયનો મુક્ત કરી શકાતા નથી, માટે એસિડિક વર્તણૂક દર્શાવશે નહીં. ક્લિયર થાય? મેં આ તમને એક ઉદાહરણ આપ્યું, એના પરથી ક્લિયર થાય કે નથી થતું? થાય ને? શું કીધું બોલો? કે જ્યારે શુષ્ક HCl અથવા તો કે પાણી ન હોય એવો HCl લેવામાં આવે તો એ હાઇડ્રોજન વાયુ મુક્ત કરતા નથી, પણ એસિડની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવી દેવામાં આવે તો શું આપશે તમને? હાઇડ્રોજન વાયુ આપશે. H+ અથવા H3O+ આયન આપશે, જે કોના માટે જવાબદાર છે? એસિડ માટે જવાબદાર છે. જુઓ હવે એસિડ અને બેઝિક વર્તણૂક માટે જવાબદાર આયનો સમજાવો અથવા એસિડિક અને બેઝિક વર્તણૂક માટે પાણી સાથેની પ્રક્રિયા જણાવો. તો હવે શું કીધું કે એસિડિક વર્તણૂક. હવે યાદ કરો, તમને મેં હમણાં કીધું હતું કે એસિડિક વર્તણૂક માટે બે આયનો હતા, H+ અને H3O+. હતા કે નહીં? બરાબર. તો અહીંયા જુઓ, એના માટેના બે આયનો H+ અથવા H3O+. અહીંયા H3O+ આવશે, H2O નહીં, H3O+. બે આયન જવાબદાર છે. કયા બે આયન જવાબદાર છે? H+ અને H3O+. જ્યારે બેઝિક વર્તણૂક માટે કોણ જવાબદાર છે? OH-. કોણ જવાબદાર છે? OH- આયન. હવે જુઓ, HCl ની પ્રક્રિયા જ્યારે H2O સાથે કરવામાં આવે, તમારે શું કરવાનું છે? કસનળીમાં HCl લઈ લીધો, બરાબર. ત્યારબાદ એની અંદર શું એડ કરી દેવાનું? પાણી. કસનળીના મુખ ઉપર લિટમસ પત્ર રાખશો ને તો તમને જોવા મળશે કે અંદરથી વાયુ પણ બહાર નીકળે છે. શું જોવા મળશે? વાયુ પણ બહાર નીકળે છે. મતલબ કે વાયુ ક્યારે બહાર નીકળે? જ્યારે છૂટો પડતો હશે ત્યારે વાયુ બહાર નીકળવાનો ને. ક્લિયર થાય છે? વાયુ છૂટો પડતો હશે તો જ બહાર નીકળવાનો કે નહીં? તો ક્લોરીન વાયુને તમે ઉપર લિટમસ પત્ર ઉપર ટેસ્ટ કરશો તો વાયુ છૂટો પડતો પણ જોવા મળશે ને. જે લિટમસ પત્ર મૂકેલું હશે ને ભૂરા રંગનું, એ કયા રંગનું થઈ જશે? લાલ રંગનું. કઈ રીતે થાય જરાક જુઓ. માની લો કાંઈ કસનળી છે, બરાબર. કસનળીમાં આપણે લીધેલું છે HCl નું દ્રાવણ. શેનું દ્રાવણ લીધેલું છે? HCl નું જલીય દ્રાવણ. હવે આને જ્યારે શું આપવામાં આવે? ઉષ્મા આપવામાં આવે, બરાબર. જ્યારે આને શું આપવામાં આવે છે? ઉષ્મા આપવામાં આવે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, તમારે આના મુખ પાસે રાખવાની છે લિટમસ પત્ર. શું રાખવાનું છે? લિટમસ પત્ર. જ્યારે લિટમસ પત્ર રાખેલું હશે ત્યારે આ જે ભૂરું લિટમસ પત્ર છે લાલ રંગમાં કન્વર્ટ થઈ જશે. ક્યારે શોધાય આ વસ્તુ? જ્યારે એસિડ આયનો મુક્ત કરતું હશે ત્યારે જ આ વસ્તુ પોસિબલ બને કે ના બને? સમજ પડે છે હું બોલું એમાં? બરાબર. તો જુઓ, એસિડિક વર્તણૂક માટે કયો જવાબદાર છે? H+ અને H3O+. બે આયન આવશે. એસિડિક વર્તણૂક માટે બે આયનો કયા કયા? H+ H3O+. H+ H3O+. પરંતુ બેઝિક વર્તણૂક માટે કોણ જવાબદાર છે? OH- આયન. હવે HCl ની પ્રક્રિયા કોની સાથે કરવામાં આવે? પાણી સાથે. તો જુઓ, આ પાણીનો અણુ છે તે HCl માંથી હાઇડ્રોજન વાયુને મેળવી લેશે. આ પાણીનો અણુ કોને મેળવી લેશે? HCl માંથી હાઇડ્રોજન વાયુને મેળવી લે અને અહીંયા બનાવશે H3O+. શું બનાવશે? H3O+. ક્લિયર થાય? બરાબર. બીજું, ક્લોરીન વાયુ મુક્ત કરશે. ક્લોરીન વાયુને શું કરી દેશે? મુક્ત. ક્લિયર થાય છે? એટલે અહીંયા આવશે Cl-. આયનો છૂટવા પડે, પ્લસ માઇનસ ને આયનીકરણની પ્રક્રિયા કહેવાય, એવું તમને ખબર હશે, બરાબર. H3O+ અને Cl-. ક્લોરીન વાયુ અહીંયા શું થાય છે? મુક્ત થાય છે. આમ HCl ના જલીય દ્રાવણમાં H+ આયન ઉત્પન્ન થતો હોવાથી HCl એ એસિડ તરીકે વર્તે છે. હવે અહીંયા જોયું તમે કે HCl શેના તરીકે વર્તે? એસિડ તરીકે. અહીંયા એવું લખેલું છે કે H+ આયન મુક્ત થાય. અહીંયા કયો આયન મુક્ત થાય? H3O+. બે આયન આવશે, H+ આવશે અથવા તો H3O+ આવશે. અહીંયા મુક્ત કયો થાય છે? H3O+. કયો મુક્ત થાય છે? H3O+. હવે એસિડ હોવાનું દ્રાવણ તો જ H3O+ મુક્ત થાય કે ના થાય? બરાબર. એટલે કે એવું કીધું છે કે HCl નું જલીય દ્રાવણમાં H3O+ આયન મુક્ત થતો હોવાથી HCl શેના તરીકે વર્તે? એસિડ તરીકે. હવે સમજ પડે કે ના પડે? ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે જે શુષ્ક HCl ને જ્યારે પાવડર સ્વરૂપમાં લેવામાં આવે છે તો કોઈ પણ પ્રકારની આયનીકરણની પ્રક્રિયા દર્શાવશે નહીં, પરંતુ તેનું જો પાણી સાથે જોડી દો, પાણી સાથે જોડી દો તો એ શું કરશે? આયનો મુક્ત કરશે. શું કરશે? આયનો મુક્ત કરશે. અહીંયા જોઈ શકો છો H3O+ અને Cl- આયન મુક્ત થયા. ક્લિયર થાય? આવડે ને? જો ત્યાર પછી જેવી પ્રક્રિયા એસિડ સાથે થાય,
જેવી જ પ્રક્રિયા એસિડ સાથે થાય એવી જ સેમ પ્રક્રિયા કોની સાથે થશે? બેઝ સાથે. કોની સાથે થશે? બેઝ સાથે. જુઓ NaOH ની પ્રક્રિયા આપણે કરાવવાની છે પાણી સાથે. Na+OH- બેઝ માટે જવાબદાર OH- આયન. આવું ભણી ગયા હમણાં, બરાબર? તો જો અહીંયા OH એટલે બેઝિક દ્રાવણ છે. ક્લિયર થાય છે? બરાબર? કેમ કે Na+OH- આયન ધરાવે. એની પ્રક્રિયા કોની સાથે કરાવીએ? આપણે પાણી સાથે કરાવીએ. તો જુઓ Na છે પ્લસ વીજભાર ધરાવશે. Na કયો વીજભાર ધરાવશે? પ્લસ. અને OH છે કયો વીજભાર ધરાવશે? માઇનસ. ક્લિયર થાય છે? હવે યાદ રાખજો અહીંયા H2O છે, H2O ઉદ્દીપક તરીકે કાર્ય કરશે. કોના તરીકે કાર્ય કરશે? ઉદ્દીપક તરીકે. એટલે તમારું સમીકરણ કઈ આ રીતે આવશે? NaOH પ્લસ NaOH રાસાયણિક પ્રક્રિયા તમારે કોની સાથે કરાવવાની છે? પાણી સાથે. એટલે H2O પ્રક્રિયા થઈને બંને આયનો શું થઈ જશે? છૂટા પડી જશે. બરાબર? એટલે અહીંયા તમને આપશે Na+OH-. તો OH કોના માટે જવાબદાર છે? બેઝ માટે. એટલે કઈ વર્તણૂક દર્શાવશે? બેઝિક વર્તણૂક. ક્લિયર થાય છે? બેઝ માટે જવાબદાર આયન કયો હતો? OH. એટલે કઈ વર્તણૂક દર્શાવશે? બેઝિક વર્તણૂક. તો જો આમ NaOH ના જલીય દ્રાવણમાં OH- આયન ઉત્પન્ન થતો હોવાથી NaOH એ બેઝ તરીકે વર્તે છે. આવડે? સમજ પડે? પાક્કું ને? ક્લિયર થાય છે ને અહીંયા સુધી? જો આજે આપણે શું શું જોયું? તો એક વસ્તુ પહેલી આપણે પ્રક્રિયા જોઈ એસિડ અને બેઝ ની. જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો તમને શું મળે? ક્ષાર અને પાણી. કઈ પ્રક્રિયા હતી? તટસ્થીકરણની પ્રક્રિયા. પછી ધાતુ ઓક્સાઇડ ની કોની સાથે પ્રક્રિયા કરવામાં આવે? ધાતુ ઓક્સાઇડ ની પ્રક્રિયા કોની સાથે કરાવી? એસિડ સાથે. તમને શું મળ્યું? ક્ષાર પ્લસ પાણી. બીજામાં તમે જોયું કે અધાતુ ઓક્સાઇડ છે એ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે તો તમને શું આપે? બેઝ. એવી જ રીતે ધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે, અધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે શું આપે? એસિડ. ક્લિયર થાય? અધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું આપે તમને? એસિડ. એવી જ રીતે ધાતુ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરે તો શું આપતા હતા? બેઝ. અને ત્યાર પછી આપણે આ જોયું કે H+ અને OH- આયન પાણી સાથે પ્રક્રિયા કરે તો જ મુક્ત થાય. એનું દ્રાવણ હશે તો જ મુક્ત થશે. H+ અને OH-. H+ એ કોના માટે જવાબદાર છે? એસિડ માટે. અને OH- કોના માટે જવાબદાર છે? બેઝ માટે. ક્લિયર થાય છે? હવે પછીના જે રાસાયણિક ગુણધર્મો છે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોવાના છે. થેન્ક યુ સો મચ.